તો વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતમાં શું થઈ રહ્યું છે? કેમ જ્ઞાનીબેન અને શંકર ચૌધરીના સમર્થકો આમને સામને છે? ખુદ જ્ઞાનીબેન કેમ મેદાને ઉતર્યા છે? કેમ એક તાલુકા પંચાયતની ચૂંટણી ચક્રાવે ચડી છે અને આખા ગુજરાતનું કેન્દ્ર બની છે? શું થઈ રહ્યું છે દિયોદરમાં? દિયોદર તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આટલી ખેંચતાણ કેમ છે? કેમ શંકર ચૌધરી પર માછલા ધોવાઈ રહ્યા છે? કેમ જ્ઞાનીબેનના સમર્થકો કહી રહ્યા છે કે અમારા કપડાં ફાડી નાખે ત્યાં સુધી આ લોકો મેદાનમાં પડ્યા છે? કેમ ગુલાબસિંહ રાજપૂતથી લઈને જ્ઞાનીબેન અને શિવા ભુરિયા સહિતના તમામ નેતાઓ ત્યાં ધામા નાખીને બેઠા છે? આટલી હાઈ પ્રોફાઇલ આ ચૂંટણી કેમ થઈ ગઈ? તો દિયોદરનું આ ગણિત જો તમારે સમજવું હશે તો આખો વિડીયો સમજવો પડશે. દિયોદર એ વાવથરા જિલ્લાની એક એવી તાલુકા પંચાયત કે જેમાં પહેલીવાર નવો જિલ્લો બન્યા પછી ચૂંટણી થઈ. તાલુકા પંચાયતના પ્રમુખ નક્કી કરવાનો વારો આવ્યો તો 22 બેઠકમાંથી કોંગ્રેસ પાસે 12 બેઠકો હતી. 12 સભ્યો કોંગ્રેસના છે, 10 સભ્યો ભાજપના છે. ખેલ એવો થયો છે કે જે દિવસે ચૂંટણી નક્કી થાય છે, છેલ્લા 5 દિવસથી આ જબરદસ્ત ઘમાસાણ ચાલી રહ્યું છે. જે દિવસે ચૂંટણી નક્કી થઈ એ દિવસે અધિકારી છે, ચૂંટણી અધિકારી, તેઓ કહી રહ્યા છે કે ભાજપના 2 સભ્યો ઝઘડે છે એટલે ચૂંટણીને પડતી રાખો, મુલતવી રાખો. સભામાં હંગામો થયો અને આખી પ્રોસેસને અટકાવી દેવામાં આવી. ત્યાર પછી શું થયું? ત્યાર પછી શરૂ થયો હંગામો. કોંગ્રેસના સભ્યોનો બિલકુલ આરોપ હતો કે અમારા સભ્યોને તોડવા માટે ઘણી બધી જગ્યાઓ, જેમ વડગામમાં જિગ્નેશ મેવાણીના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, એ જ તર્ક સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ મેદાનમાં આવી ગયા. મોટી સંખ્યામાં આખું કોંગ્રેસનું ઝુંડ તે મેદાનમાં ઉતર્યું. તમામ જિલ્લાના નેતાઓ ભેગા થઈ ગયા. ઇવન જ્ઞાનીબેન પોતે બનાસકાંઠાના સાંસદ હોવા છતાં પણ પહોંચી ગયા. અધિકારીઓની સાથે ટપલી દાવ થાય છે, કપડાં ફાડે છે, આગળ દોડે છે, ભારે ધમાલ થાય છે અને પછી પોલીસ આવે છે. પોલીસની એન્ટ્રી થઈ ને ત્યારબાદ કલેક્ટરે ત્યાં 144ની ધારા લગાવી દીધી. મતલબ કે 4 થી વધારે વ્યક્તિ આ જગ્યા પર ભેગા ન થઈ શકે. બીજી બાજુ અધિકારી કે જેનું કામ ચૂંટણી કરાવવાનું હતું, પ્રમુખ નક્કી કરવાનું હતું, તેઓ કહી રહ્યા છે કે હું બીમાર થઈ ગયો છું. 25 તારીખનો સમય નક્કી કરાયો, 25 તારીખે હંગામો થયો, બીપી વધી ગયું સાહેબ. કઈ હોસ્પિટલમાં દાખલ છે કોઈને ખબર નથી. હોસ્પિટલમાં છે, બીમાર છે, એટલી વાત છે. 25 તારીખનો સમય નક્કી થયો, હંગામો થયો. ત્યારબાદ 27 તારીખ સામે આવી. 27 તારીખે પણ ફરી પાછો એ જ ડ્રામા થયો અને ડ્રામાના અંતે ચૂંટણી ના થઈ. હવે સમજવાનો ખેલ હવે શરૂ થાય છે. કોંગ્રેસને બીક કઈ વાતની લાગે છે અને ભાજપને કેમ એમાં મજા આવે છે? શા માટે ચૂંટણીની નિષ્પક્ષ વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે? આનો જવાબ તમારે સમજવો હોય તો એની પાછળના 2 લોજિક તમારે બિલકુલ સામાન્ય રીતે સમજવા પડે. પહેલું લોજિક છે બહુમતીમાં કોંગ્રેસ, જેની પાસે 12 સભ્યો છે તાલુકા પંચાયતને કબજે કરવા માટે. બીજું લોજિક છે ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ, ઓપરેશન કમળ. કમળ અહીંયા લગાવવા માટે, કમળની સત્તા લાવવા માટે ગમે તે થાય, ભાજપનું શીર્ષ નેતૃત્વ જિલ્લાનું એ કોઈ પણ ભોગે, કોઈ પણ કાળે અહીંયા કમળ ખીલાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. એમાં કોઈ જ બેમત નથી. કારણ એ છે કે વડગામમાં આપણે જોયું છે, વડગામ જિગ્નેશ મેવાણીનો ગઢ હતો અને કબજે કરવા માટે ત્યાં જે ખેલ થયો તે બિલકુલ ક્લિયર કટ સામે આવ્યો. અને આ વાવથરા જિલ્લો છે, વાવથરા મતલબ એક જ વ્યક્તિ તમારી આંખોની સામે આવે ને એનું નામ છે શંકરભાઈ ચૌધરી. અમે એવું નથી કહી રહ્યા કે શંકરભાઈ ચૌધરીના ઈશારે તમામ વસ્તુઓ થતી હશે, પરંતુ આ ઇજ્જતનો સવાલ છે. નવો જિલ્લો બન્યો છે અને ભાજપને એવું લાગે છે કે આ તાલુકા પંચાયત આપણા હાથમાંથી ના જવી જોઈએ અને એટલા જ માટે અધિકારી પર દબાણ લાવવામાં આવી રહ્યું છે તેવું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે અને રાજનીતિના જાણકાર લોકોનું પણ કહેવું છે. બીપી વધી જવું એટલી ભયંકર બીમારી છે કે છેલ્લા 5 દિવસથી અધિકારી હોસ્પિટલમાંથી બહાર નથી નીકળી શક્યા. ખેર, એ રાજનીતિક મુદ્દો છે, અમે એમાં નથી જતા. કોંગ્રેસને બીક એ વાતની છે કે શામ દામ દંડ ભેદ બધું જ થઈ શકે છે અને ખેલ એ થશે કે છેલ્લે 2 સભ્યો આમથી આમ થઈ જાય, ઇધર સે ઇધર ક્યાં હો ગયે, કે વાત આખી બદલાઈ જશે, પાર્ટી આખી બદલાઈ જશે અને ખેલ થઈ જશે કોંગ્રેસનો. કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે અમને કોઈ લાંબો ફરક નથી પડતો, ઘણી બધી ઝૂંટવીને લઈ લીધી છે, આ જતી રહેશે તો વાંધો નહીં, પરંતુ
ચૂંટણીની નિષ્પક્ષ પ્રક્રિયા પર અમને સવાલો ઉઠી રહ્યા છે. કેમ કલેક્ટર સાહેબ કોઈ બીજા અધિકારીની નિમણૂક નથી કરતા? એક સીધો સવાલ છે. એક અધિકારી બીમાર છે તો શું જિલ્લામાં કોઈ બીજો અધિકારી નથી કે જે ચૂંટણી કરાવી શકે? સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે આ ચૂંટણી એક તાલુકા પંચાયતની છે, પરંતુ ચૂંટણીની પ્રોસેસ, એક નિષ્પક્ષ વ્યવસ્થા એક સૌથી મોટો મુદ્દો છે. અને એટલા જ માટે જ્ઞાનીબેન શું કહી રહ્યા છે એ જરા સાંભળી લઈએ. તાલુકા પંચાયતોમાં ક્યાંક ને ક્યાંક સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને તાલુકા પંચાયતો બહુમતી લોકોએ આપી, ત્યાં પણ તોડીને એમને લોકશાહીનું હનન કર્યું છે. જ્ઞાનીબેન કહી રહ્યા છે કે લોકતંત્રની હત્યા થઈ રહી છે, સરેઆમ હત્યા થઈ રહી છે. કોઈ જ સાંભળવા વાળું નથી, કોઈ જ કહેવા વાળું નથી. ગુલાબસિંહ શું કહે છે એ પણ સાંભળી લો. પણ એક તાલુકા પંચાયત બને કે ના બને એનો કોઈ એટલો ફરક નથી પડતો, કેમ કે આમ જે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત પર કોઈ અધિકાર રાખ્યા નથી, પણ તેમ છતાં અમારી તાલુકા પંચાયત બની છે એવું સાબિત કરવા માટે કોંગ્રેસના સભ્યોને તોડવા માંગે છે. જેમ દાંતામાં તોડ્યા, વડગામમાં તોડ્યા, આર્થિક પ્રલોભન આપીને પણ ગમે તેમ લોભ લાલચ આપીને તોડે, ધાક ધમકી આપીને તોડે. ગઈકાલે જે રીતે ખોટી ફરિયાદો કરી એવી રીતે ડરાવવાની કોશિશ, કોઈ પણ રીતે એમને તાલુકા પંચાયત બનાવી છે. હવે ચૂંટણી માટે જવાબદાર એક અધિકારી આવ્યા છે, એ પણ શું કહી રહ્યા છે જરા એમને પણ સાંભળી લો, પછી આપણે થોડો વધારે એમાં વાતને એડ કરવાનો પ્રયાસ કરીએ. આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે. કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપલી કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરીશું. એજન્ડા આને માટે કોઈ એજન્ડા ના હોય, નિયમો પ્રમાણે અમને જે પણ સૂચના મળશે એ આપને જાણ કરીશું. અધિકારી અત્યારે ક્યાં છે? સિવિલ હોસ્પિટલ પાલનપુર છે, ક્યાં એડમિટ? અત્યારે પોતે મેડિકલ હોસ્પિટલની અંદર એડમિટ છે એવા મને સમાચાર છે. બીજું આગળની મને કોઈ માહિતી. સામે છેડે કોંગ્રેસનો તર્ક એવો છે કે કોઈ સગર્ભા બહેન આ સભામાં આવે છે, ધક્કા ખાઈને પાછી જાય છે, જેને ડિલિવરીની ડેટ ડોક્ટરે આપી દીધી છે, પરંતુ એક બીપી વાળો અધિકારી નથી પહોંચી શકતો. એક સગર્ભા બહેન એક જીવ સાથે ત્યાં પહોંચી જાય છે. કેવી ગજબ વ્યવસ્થા છે! આ દાવાઓ અને પ્રતિદાવાઓ વચ્ચે ભાજપ તરફથી કોઈ પ્રકારનું સ્ટેન્ડ, કોઈ પ્રકારની વાત હજુ સુધી સામે નથી આવી. સમજવાની કોશિશ એ કરવી છે કે એક તાલુકા પંચાયત આટલી બધી મહત્વપૂર્ણ કેમ બની ગઈ? શું છૂટી રહ્યું હતું કે જેમાં રાજકીય દાવ બાજુ પર રહી જાય અને એક નિષ્પક્ષ પ્રોસેસ થઈ જાય? સવાલો એટલા માટે પણ ઉઠી રહ્યા છે કારણ કે આ બંને દિગ્ગજ નેતાઓનો ગઢ છે. જ્ઞાનીબેન ભલે બનાસકાંઠાના સાંસદ હોય, પરંતુ એમનો વિસ્તાર એ વાવથરા જિલ્લામાં આવે છે. અને એટલા જ માટે જ્ઞાનીબેન માટે પણ આ પ્રતિષ્ઠાનો સવાલ છે. જ્યારે બહુમતીમાં હોવા છતાં પણ અહીંયા સરકાર ન બનાવી તો શું? શંકરભાઈ ચૌધરી પણ ભલે પાટણથી છે, પરંતુ વાવથરા જિલ્લા માટે અત્યારે ધારાસભ્ય એ વાવથરા જિલ્લામાંથી છે, થરાદના એ ધારાસભ્ય છે. અને એટલા જ માટે સવાલો ત્યાંથી પણ ઉઠી રહ્યા છે કે આ પ્રતિષ્ઠાનો જંગ છે. રાજનીતિના જાણકાર લોકો અને નિષ્પક્ષ લોકો કહી રહ્યા છે કે પ્રતિષ્ઠા, હોદ્દા અને ઈગોને બાજુમાં રાખીને એક ન્યાયિક વ્યવસ્થા મુજબ, એક લોકતાંત્રિક વ્યવસ્થા મુજબ આ ચૂંટણી થાય અને ઘીનું ઠામ ઘીમાં પડે. ખેર, શું થાય છે હજુ સુધી તારીખ નક્કી નથી થઈ કે કઈ તારીખે એની ચૂંટણી થશે. શું હજુ પણ આ જ પ્રકારનો ડ્રામા બાકી રહ્યો છે? શું આખે આખો ખેલ બદલાઈ જશે? શું ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ અહીંયા કામ કરી જશે કે પછી કોંગ્રેસ અહીંયા સરકારમાં આવે છે? જોવાનું રહેશે. એ પણ અમે તમને બતાવીશું. પરંતુ અમારો તર્ક, અમારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો છે તો બિલકુલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને, તમારા નજીકના લોકોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને જો અમારામાં કંઈ ત્રુટિ લાગે છે તમને તો બિલકુલ કોમેન્ટ કરીને જણાવજો. અમે સુધાર લાવવાની કોશિશ કરીશું.